Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohli. ધોરણ 11 ના ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો નો લેક્ચર નંબર 3 એટલે કે ન્યૂટનની ગતિના બીજા નિયમનો લેક્ચર નંબર 2 જેની અંદર આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમની અલગ અલગ એપ્લિકેશનમાં આજનો લેક્ચર એ મુખ્ય બે મુદ્દાઓ પર રહેશે. એક દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ અને બીજું ગરગડીવાળા દાખલાઓ. તમે ઘણી બધી વખત ઘણી એક્ઝામની અંદર ગરગડીવાળા દાખલાઓ અને દોરીમાં તણાવ બળના ક્વેશ્ચન્સ જોયા હશે. તો હવે પછીના આગળના જે અમુક 2 કે 3 લેક્ચર છે એ લેક્ચરની અંદર તમે ગરગડીના અને દોરીના તમામ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. એ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ લેવલ બાય લેવલ બધા જ દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ. પરંતુ તમે આજનો લેક્ચર જુઓ એની પહેલા આગળના બંને લેક્ચર જોઈ લેવા જોઈએ, જેથી કરીને આગળના કન્સેપ્ટ ક્લિયર હશે તો તમને આજના લેક્ચરમાં સમજવામાં સરળતા રહેશે. તેમજ આગળના લેક્ચરની અંદર મેં તમને ઘણી બધી શોર્ટકટ ટ્રીકો આપેલી છે. તો એ જોવા માટે જો તમને ખ્યાલ ના હોય તો 11.5.1 ન્યૂટનની ગતિનો પહેલો નિયમ સર્ચ કરશો તો એ પણ તમને મળી જશે, અને 11.5.2 ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ઓકે, હવે શરૂ કરીએ ચેપ્ટર નંબર 5 નો લેક્ચર નંબર 3. શરૂઆત ફરીથી ખૂબ જ બેઝિક લેવલના ક્વેશ્ચન થી કરવાના છીએ અને આગળ જતા ખૂબ જ સરસ મજાના ક્વેશ્ચન્સ આગળના 1-2 લેક્ચરમાં જોવાના છીએ. ચલો તો શરૂ કરીએ. ક્વેશ્ચન તમને આપેલો છે, દરેક બ્લોકનો પ્રવેગ a તથા દોરીઓમાં તણાવ બળ શોધો. સૌથી પહેલા તો આ ક્વેશ્ચનને સમજીએ. આ સપાટી છે, સપાટી ઉપર 3 બ્લોક રાખેલા છે, ત્રણેય બ્લોકને દોરીથી બાંધેલા છે અને એક તરફ 6 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. હવે આના માટે આપણે શોધવાનું છે દરેક દોરીમાં તણાવ બળ અને દરેકનો પ્રવેગ કેટલો હોય. સૌથી પહેલી વાત તો એ આવશે કે દરેકનો પ્રવેગ સરખો જ આવશે. શા માટે સરખો આવશે? કારણ કે ત્રણે ત્રણ બ્લોક દોરીથી એકબીજા સાથે બાંધેલા છે. અહીં દોરી તૂટતી નથી. એનો મતલબ કે જ્યારે તમે પહેલી દોરીથી 3 કિલોગ્રામના બ્લોકને ખેંચો છો, એ 3 કિલોગ્રામનો બ્લોક 1 કિલોગ્રામના બ્લોકને અને 1 કિલોગ્રામનો બ્લોક 2 કિલોગ્રામના બ્લોકને એક સાથે ખેંચશે. એટલે જે પ્રવેગ પહેલા પદાર્થનો છે એ જ પ્રવેગ ત્રણે ત્રણ પદાર્થનો રહેશે. આ વાત આપણે થિયરીમાં વિચારીને પ્રેક્ટિકલી ઈઝી હતી એટલે આપણે ડાયરેક્ટ કહી દીધું. પણ આ જ વાતને સાબિત કરવું હોય તો કેવી રીતે કરાય? ચલો તો સૌથી પહેલા આપણે એનો પ્રવેગ શોધી લઈએ. તો પ્રવેગ માટે ત્રણે ત્રણ બ્લોકના ફ્રી બોડી ડાયાગ્રામ આપણે દોરવા પડશે. તો સૌપ્રથમ ત્રણેય બ્લોકના ફ્રી બોડી ડાયાગ્રામ જોઈ લઈએ. સૌથી પહેલા હું વાત કરું છું 3 કિલોગ્રામ માટે. તો 3 કિલોગ્રામના બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ તો એક બળ આ તરફ લાગશે 6 ન્યૂટનનું, અને એક બળ આ બાજુ લાગશે, એ કયું? તણાવ બળ T2. ક્લિયર છે આટલું? એક 6 ન્યૂટનનું બળ અને એક આવશે તણાવ બળ T2. ત્યાર પછી 1 કિલોગ્રામ દળના બ્લોકની વાત કરીએ તો 1 કિલોગ્રામ દળના બ્લોક માટે આ તરફ આવશે તણાવ બળ T2 અને આ તરફ આવશે તણાવ બળ T1. આ સ્થિતિને ફરીથી એક વખત ક્લિયર કરી દો. અહીંયા મેં બંનેની દિશા તણાવ બળ હંમેશા બહાર તરફ જ હોય એ આપણે આગળના લેક્ચરની અંદર બહુ ડિટેલમાં સમજેલા છીએ. અત્યારે એક વખત તમને ફરીથી રિપીટ કરી દઉં કે આ 3 કિલોગ્રામનો જે બ્લોક છે
એ બ્લોકને આ દોરી શું કરશે, પાછળની જે દોરી બાંધેલી છે એ બ્લોકને શું કરશે, 3 કિલોગ્રામ વાળા બ્લોકને આગળ તરફ ખેંચશે. મતલબ ગતિ આમ થાય છે તો એ બ્લોકને આમ ખેંચશે અને જે પાછળનો બ્લોક છે એને આગળ ખેંચે. આ દોરીનું કાર્ય શું? તો આ દોરી આ બ્લોકને આ બંનેને લીધે આ બાજુ ખેંચાણ અનુભવશે અને આ બાજુના છેડાથી આ દોરી 1 કિલોગ્રામના બ્લોકને આ તરફ ધક્કો મારશે એટલે 1 કિલોગ્રામ ઉપર આ દિશામાં T2 અને 3 કિલોગ્રામ ઉપર આ દિશામાં તણાવ બળ T2 આવશે. ત્યાર પછી 2 કિલોગ્રામ દળના પદાર્થ માટે વાત કરીએ તો એના માટે આ દિશામાં બળ આવશે T1. આની સાથે સાથે દરેક પદાર્થ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે, જો દરેક એ જેટલા પ્રવેગથી ગતિ કરતો હોય તો આના ઉપર લાગતું પરિણામી બળ કેટલું, 3a જેટલું. m * a, m એટલે એનું દળ 3 કિલોગ્રામ. આના ઉપર લાગતું પરિણામી બળ કેટલું, 1a જેટલું અને આના ઉપર લાગતું પરિણામી બળ કેટલું, 2a જેટલું. ચલો આટલું પહેલા ક્લિયર છે? જો આટલું ક્લિયર હોય તો હવે આના ઉપરથી આપણે પરિણામી બળની વાત કરીએ. તો સૌથી પહેલા 3 સમીકરણ બનાવશું, બ્લોક 1, બ્લોક 2 અને બ્લોક 3 માટે. તો બ્લોક 1 માટે તમે શું લખશો, આ બાજુ કેટલું બળ લગાડ્યું, 6 ન્યૂટન. T2 તણાવ બળ 6 ન્યૂટન માંથી બાદ થશે એટલે 6 T2 3a. બ્લોક 1 માટે 6 T2 3a. અહીંયા શું આવશે, આ બ્લોક કઈ બાજુ જાય છે, આ તરફ, એટલે આ તરફનું બળ મોટું હોય તો અહીંયા આવશે T2 T1 1a અને અહીંયા આવશે 2a T1, મતલબ T1 2a. ત્રણે ત્રણ સમીકરણનો આપણે સરવાળો કરી નાખીએ. તો ત્રણે સમીકરણનો સરવાળો કરશું એટલે પહેલું સમીકરણ હતું 6 T2 3a, T2 T1 a, T1 2a. 3 plus 1 plus 2, 6 6a, a is equal to 1 meter per second square. તો પ્રવેગ કેટલો આવશે, 1 meter per second square. ચલો આની સાથે સાથે એક શોર્ટકટ જોઈ લે, જે મેં તમને આગળના લેક્ચરની અંદર પણ આપેલો હતો. તો અહીંયા શોર્ટકટ શું આવશે, પ્રવેગ શોધવાનો છે. પ્રવેગ બરાબર ચોખ્ખું બળ ના છેદમાં કુલ દળ. પ્રવેગ બરાબર ચોખ્ખું બળ ના છેદમાં કુલ દળ. F net upon m total. F net એટલે ચોખ્ખું બળ કેટલું લાગ્યું, 6 ન્યૂટન નું, ના છેદમાં કુલ દળ 3 + 1 + 2 6. તો આનો જવાબ કેટલો આવશે, 1 meter per second square. તો આ ડાયરેક્ટ શોર્ટકટ થી આન્સર આવશે. ક્લિયર? ચલો ફરીથી આગળ વધીએ. આપણે બીજું શું શોધવાનું છે, દરેક દોરીઓમાં તણાવ બળ શોધો. હવે આપણી પાસે 1 2 અને 3 સમીકરણ છે અને એનું મૂલ્ય પણ છે. કોઈ પણ સમીકરણમાં તમે એનું મૂલ્ય મૂકતા જાવ એટલે તમને તણાવ બળ મળે. હું સૌપ્રથમ T1 માટે આ સમીકરણમાં એનું મૂલ્ય મૂકું છું. તો T1 2 * a 2 * 1. તો T1 કેટલું આવશે, 2 ન્યૂટન. અને બીજું એક સમીકરણ હું લઉં છું 6 T2 3a. 6 T2 3 * 1. T2 અહીંયા જાય, આ 3 સામે આવશે એટલે T2 બરાબર 6 - 3. T2 કેટલું આવશે, 3 ન્યૂટન. તો T1 આ દોરીમાં 2 ન્યૂટન
આ દોરીમાં 3 ન્યૂટન. હવે ફરીથી એનો શોર્ટકટ જોઈ લઈએ કે આ આપણે જે દોરીનું તણાવ બળ શોધેલું છે એ તણાવ બળ કેવી રીતે ડાયરેક્ટ મળે ગણતરી સિવાય. માની લો કે તમને T1 નું તણાવ બળ શોધવાનું કીધું છે તો T1 ના તણાવ બળ માટે સૌથી પહેલા તમારી પાસે પ્રવેગ હોવો જોઈએ. પ્રવેગ આપણને મળી ગયો છે શોર્ટકટ થી. કેટલો મળ્યો? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ કેટલો મળ્યો છે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મતલબ એનું મૂલ્ય 1 છે. આ તણાવ બળ જોતું હોય તો તણાવ બળ છે. બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. દળ તમને આપેલું છે 2, પ્રવેગ આપેલો છે 1. શા માટે 2? તો આ દોરી કુલ કેટલું દળ ખેંચે? ઈ દોરીની પાછળ એક જ બ્લોક છે. કેટલા દળનો? 2 કિલોગ્રામનો. તો 2 ગુણ્યા 1 2 ન્યૂટન. જો T1 બરાબર કેટલું આવ્યું? 2 ન્યૂટન. ત્યાર પછી વાત કરીએ આજે T2 શોધવાનું હોય તો T2 દોરી છે એ દોરી કેટલા દળને ખેંચે છે? T2 દોરી કેટલા દળને ખેંચે છે? તો એ આને એક નહીં ખેંચશે ને બે નહીં ખેંચશે. બેને ખેંચવા પડશે. જો બેને ખેંચવા પડે તો એનું કુલ દળ કેટલું? 3 કિલોગ્રામ. અને પ્રવેગ કેટલો? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એનો જવાબ કેટલો આવે? 3 ગુણ્યા 1. T2 બરાબર 3 ન્યૂટન. ક્લિયર? તો આવી રીતે જુદા જુદા ક્વેશ્ચનની અંદર શોર્ટકટ કેવી રીતે લગાડવા તે અને હવે પછીથી એકાદા ક્વેશ્ચન પછી આપણે તરત જ પુલીના ક્વેશ્ચનમાં આગળ વધીશું. ફરીથી એક એવો જ દોરીવાળો ક્વેશ્ચન કે જેની અંદર બ્લોકનો પ્રવેગ, બંને બ્લોકના લંબ બળ અને દોરીમાં તણાવ બળ, મતલબ આ જે વચ્ચેની દોરી છે, બે બ્લોક વચ્ચેની દોરી, એની અંદર તણાવ બળ T આપણે શોધવાનું છે. ચલો સૌથી પહેલા બંને બ્લોક માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીશું. તો 8 કિલોગ્રામના બ્લોક માટે 8 કિલોગ્રામ દળના બ્લોક માટે નીચેની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગશે અને એ લાગશે mg જેટલું. mg મતલબ 8g લખી શકાય. દળની બદલે હું અહીંયા સીધે સીધું મૂલ્ય લખી નાખું છું એટલે 8g. ત્યાર પછી એ બ્લોકને કારણે ઉપર તરફ લંબ બળ લાગશે ને એ લંબ બળને હું કહું છું n1. અચ્છા, હવે આજે દોરી છે એ 8 કિલોગ્રામ દળના બ્લોકને આ તરફ ખેંચવાની છે તો અહીંયા એક તણાવ બળ આવશે T અને એ જ તણાવ બળ આના ઉપર બાહ્ય બળ લગાડશે, મતલબ 8a જેટલું બળ. તો અહીંયા પહેલું સમીકરણ આપણને સીધું મળશે T = 8a અને આ બંને સમીકરણને લખીએ તો n1 = 8g મતલબ n1 બરાબર કેટલું આવશે? 80 ન્યૂટન. ચલો ક્લિયર છે આપણું? આવી જ રીતે 7 કિલોગ્રામ દળના બ્લોક માટે એક ફ્રી બોડી ડાયાગ્રામ વિચારીએ. 7 કિલોગ્રામ દળના બ્લોક માટે સૌથી પહેલું બળ આવશે ગુરુત્વાકર્ષણ બળ. કેટલું? 7g. ઉપર તરફ આવશે લંબ બળ n2. આ પદાર્થને દોરી પાછળ તરફ ખેંચશે, એને આપણે કહીએ છીએ તણાવ બળ T. હવે જે દોરી છે 30 ન્યૂટનના બળ માટે એ દોરી સમક્ષિતિજથી 60 ડિગ્રીનો કોણ. તો સમક્ષિતિજ જ્યારે એનો વિધેય આવશે 30 cos 60 અને એક ઘટક sin ઘટક શિરોલંબ સાથે જશે, એ આવશે 30 sin 60. ફરીથી x ઘટકોને સરખાવીએ. x ઘટકોને સરખાવશું તો અહીંયા આવશે T = 30 cos 60 અને
આ t = 30 cos 60 છે એના બરાબર શું એવું લખી શકીએ કે આ જે 7 કિલોગ્રામ દળનો બ્લોક છે એ આ તરફ a જેટલા પ્રવેગથી ગતિ કરે છે, જેમાં આપણે આ બ્લોકનો પ્રવેગ પણ a લીધેલો છે. તો આના ઉપર પરિણામી બળ કેટલું, આ બંનેનું પરિણામ મતલબ અહીંયા હજી એક વધારાનું બળ આવશે અને એ આવશે m * a મતલબ 7 * a આ આવશે પરિણામી બળ. તો પરિણામી બળ કેટલું, t - 30 cos 60 = m * a. ચલો આની અંદર અત્યારે માત્ર કિંમત મૂકી દઈએ, t - 30 cos 60 એટલે 1/2 = 7a. અથવા આના ઉપરથી આપણે લખશું t = 7a + 15. આ x ઘટકો માટે લખ્યું. જો y ઘટકો માટે વાત કરીએ તો n2 બરાબર પદાર્થ પર લાગતું એક બળ આવશે 7g અને એક બળ આવશે 30 sin. તો અહીંયા લખાય y ઘટકો માટે n2 બરાબર 7g - 30 sin 60. 7 * g, g બરાબર આપણે 10 લઈએ તો 70 - 30 * sin 60 √3/2 એટલે આવશે 15√3. હવે n1 અને n2 મળી ગયા બાદ મતલબ આપણને લંબ બળ મળી ગયા છે. હવે આપણે પ્રવેગ શોધવાનો છે. પ્રવેગ શોધવા માટે જો આ બંને સમીકરણને આપણે સરખાવી દઈએ, એને હું નામ આપી દઉં છું સમીકરણ નંબર 1 અને 3 પરથી. તો 1 અને 3 પરથી શું આવશે, સમીકરણ 1 કહે છે t = 8a અને સમીકરણ 3 કહે છે t = 7a + 15. તો અહીંયા આવશે 8a - 7a એટલે a = 15. તણાવ બળ ચલો એક વખત ફરીથી ચેક કરી લઈએ. અહીંયા આવશે 30 cos 60 - t. ચલો અહીંયા એક ઘટક લેવામાં ભૂલ થઈ છે, એક વખત જોઈ લે. જો અહીંયા બળ કયું મોટું છે, આ 7 કિલોગ્રામ દળનો પદાર્થ કઈ બાજુ જાય છે, એ જેટલા પ્રવેગથી જમણી બાજુ. તો એ જેટલા પ્રવેગથી જમણી બાજુ જાય છે તો આ 30 cos 60 મોટું હોય. 30 cos 60 મોટું હોય તો એને પ્લસ લઈએ તો વિરુદ્ધ બાજુનું બળ માઈનસ આવે. મતલબ અહીંયા t બરાબર શું આવશે, t બરાબર 7a - 15. અને જો t બરાબર 7a - 15 હોય તણાવ બળ આવશે t + 7a = 15. ચલો આ સમીકરણ અહીંયા આપણને મળશે -t 30 * 1/2 એટલે 15 - t + 15 = 7a. તો અહીંયા સમીકરણ બનશે t = 7a નહીં, t = સમીકરણ આવશે 15
-7a. ચલો કોઈ વિદ્યાર્થી જો મારી સાથે આ ક્વેશ્ચન લખતા હોય તો વેરી સોરી, આ ક્વેશ્ચન ની અંદર આપણે એક ભૂલ થઈ હતી. તો પરિણામી બળ કેટલું છે? 7a જેટલું. પરિણામી બળ 7a જેટલું છે તો એ દિશાનું બળ મોટું હોય. મોટા બળમાંથી નાના બળને બાદ કરો, 30 cos 60 t. તો 30 cos 60 t બરાબર 7a. એના ઉપરથી સમીકરણ લખ્યું t બરાબર 15 7a. t બરાબર આવશે 15 7a. એટલે અહીંયા આવશે 15a is equal to 15. તો a બરાબર કેટલું આવશે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો પ્રવેગ મળશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે ફરીથી વાત કરીએ કે અહીંયા જે પ્રવેગ છે એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. આ કેવી રીતે ખબર પડે? અથવા તો અહીંયા જે જવાબ આવતો તો એ જવાબ ઉપરથી અહીંયા કંઈક ભૂલ હતી, એ કેવી રીતે ખબર પડી? તો અહીંયા એક સિમ્પલ ગણતરી છે. ગણતરી કરીને તમે ચેક કરી શકો કે તમારો જવાબ સાચો છે કે ખોટો છે. જો એ ગણતરી શું છે? કુલ દળ કેટલું? ખેંચવાનું કુલ દળ કેટલું? 7 + 8 કેટલું આવશે? 15 કિલોગ્રામ. કુલ દળ છે 15 કિલોગ્રામ. અને ખેંચવા માટેનું ચોખ્ખું બળ, જો ખેંચવા માટેના ચોખ્ખા બળ માટે તમે બળ ભલે 30 ન્યૂટન લગાડ્યું, પણ કઈ દિશામાં લઈ જાવ છો? ધન x દિશામાં. તો ધન x દિશામાં એનો ઘટક 30 cos 60. cos 60 આવે 1/2. 30 * 1/2 એટલે 15 ન્યૂટન. તો આ છે 15 કિલોગ્રામ, મતલબ 15 કિલોગ્રામ અને 15 ન્યૂટન નું બળ. તો પ્રવેગ કેટલો હોય? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. ક્લિયર? તો અહીંયા જવાબ કેટલો આવશે? પ્રવેગ a બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આના ઉપરથી દોરીનું તણાવ બળ પણ મળી જાય. તો હવે લખશું દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. T is equal to 8a. a કેટલું છે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ આવશે 8 ન્યૂટન. ચલો ક્લિયર છે આટલું? તો આપણને અલગ અલગ આ ક્વેશ્ચન માંથી કંઈ પણ વસ્તુ પૂછવાની કીધી હોય તો દરેકે દરેક વસ્તુ લગભગ તમામ વસ્તુ આની અંદર આપણે શોધી લીધી છે. ચલો હવે આગળ ઉપર આપણે વાત કરવાના છીએ એ આવશે ગરગડી માટેના દાખલાઓ. બની શકે ગરગડી માટેના દાખલાઓ એક લેક્ચરમાં પૂરા ના થાય, એટલે એને આપણે 2 કે 3 લેક્ચરમાં ડિવાઈડ કરેલા છે. અને ગરગડીનો જે બેઝિક કન્સેપ્ટ છે એ ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ કરવા તેની શરૂઆત આજના લેક્ચરથી થશે. એટલે આજનો લેક્ચર આખો જોયેલો હશે તો જ આગળના લેક્ચરની અંદર ડાયરેક્ટ શોર્ટકટ કેવી રીતે લગાડવું, એમાં કઈ ટ્રીક લગાડવી, એ તમને નેક્સ્ટ લેક્ચરમાં હાઈ લેવલના ક્વેશ્ચનમાં શીખવાડવામાં આવશે. ગરગડી માટે એક ખૂબ જ સરળ ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. એની અંદર અહીં તમને આપેલું છે કે આકૃતિમાં દર્શાવેલ તંત્રનો પ્રવેગ શોધો. તંત્ર કંઈક એવી રીતે આપેલું છે કે આ એક ગરગડી છે. ગરગડી ઉપરથી એક દોરી પસાર કરેલી છે. દોરીના બંને છેડે 2 દળ લટકાડેલા છે, m1 અને m2. રકમની અંદર તમને આપેલું છે m2 is greater than m1. મતલબ m2 મોટું છે, m1 નાનું છે. હવે જો તમે આના ઉપરથી પ્રવેગ શોધવાનો પ્રયત્ન કરો તો સૌથી પહેલી વાત એ તમારા મગજમાં હોવી જોઈએ કે એક દોરી માટે પ્રવેગ સરખો રહે જ્યાં સુધી દોરી વળતી નથી.
વળતી નથી મતલબ દોરીના એક ગરગડીથી બે કનેક્શન નથી, એટલે કે અહીંયા તમે જોશો તો આ દોરીનો એક છેડો એ એક જ પુલી દ્વારા સીધા બીજા પદાર્થ સાથે કનેક્ટેડ છે. કદાચ અહીંયા વચ્ચે બીજી એકેય પુલી હોય, બીજી એકેય ગરગડી હોય તો આપણે આગળ વિચારવું પડે. તો અહીંયા એવું કોઈ નથી, મતલબ આ એક સિમ્પલ મિકેનિઝમ છે. તો આની અંદર ફ્રી બોડી ડાયાગ્રામ તમને મદદ કરશે. ચલો સૌથી પહેલા આપણે ફ્રી બોડી ડાયાગ્રામ જોઈ લઈએ. તો m1 દળનો પદાર્થ છે, એના માટે ફ્રી બોડી ડાયાગ્રામ વિચારીએ. તો m1 દળના પદાર્થ ઉપર સૌથી પહેલા આવશે ગુરુત્વાકર્ષણ બળ m1g. m1 નું દળ ઓછું છે, દળ ઓછું છે તો એમાં આ દિશામાં આવશે m into a m1a, તથા આ જ દિશામાં દોરી છે એને ઉપર તરફ ખેંચે છે એટલે તણાવ બળ T. ત્યારબાદ જો બીજા બ્લોક માટે વાત કરીએ તો m2 દળ માટે એક આવશે ગુરુત્વાકર્ષણ બળ m2g અને એક આવશે એ જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે એટલે ત્યાં આપણે લખશું m2a અને ઉપર તરફ આવશે તણાવ બળ T. ચલો આની અંદર સૌથી પહેલા તો આપણે એ નક્કી કરવું પડશે કે કયો બ્લોક કઈ તરફ જાય છે. તો આ બે સિમ્પલ મિકેનિઝમ છે, એની અંદર બે બ્લોક છે તો વધારે દળવાળો બ્લોક નીચે આવશે, ઓછા દળવાળો બ્લોક ઉપર જાય. તો વધારે દળ મતલબ m2 નીચે તરફ આવે તો નીચે તરફ બળ કયું લાગે? ચોખ્ખું બળ m2 a. m2 a કેટલું થશે? m2g - T. બ્લોક 2 માટે આવશે m2a = m2g - T અથવા T = m2 * g - a. બ્લોક 1 માટે વાત કરીએ. બ્લોક 1 ઉપર જાય છે એટલે તણાવ બળ m1g કરતા મોટું થાય તો અહીંયા આવશે m1a = T - m1g. m1a = T - m1g. તો અહીંયા T = આવશે, આ માઈનસ છે સામે જાય તો પ્લસ થઈ જાય m1 * a + g. આ બંને તણાવ બળ છે. જો તમે આ બંને સમીકરણને સરખાવી દેશો તો એ તમને એક જવાબ આપશે. તો હવે આપણે એ જવાબ માટે જાય બંને સમીકરણને સરખાવી દઈએ તો સમીકરણ નંબર 1 અને 2 પરથી શું મળશે? m1 * a + g = m2 * g - a. ક્લિયર છે? આના ઉપરથી એને સૂત્રનો કરતા બનાવવો હોય તો અહીંયા લખવું પડશે m1a + m1g m2g - m2a. આ m2a ને આપણે આ બાજુ લઈ લઈએ, આ સામે વહી જાય એટલે અહીંયા આવશે m1a માઈનસ છે તો એ થઈ જાય પ્લસ m2a, m2g આ પ્લસ છે એ થઈ જાય માઈનસ m1g. આમાંથી a કોમન કાઢો, આમાંથી g કોમન કાઢો તો અહીંયા આવશે a * m1 + m2 = m2 - m1 * g. a * m1 + m2 = m2 - m1 * g. તો આના ઉપરથી પ્રવેગનું સૂત્ર મળશે. પ્રવેગ a = m2 - m1g / m2 + m1. મતલબ અહીંયા આપણને પ્રવેગ કેટલો મળશે? a =
m2 minus m1 into g અને divide by m2 plus m1. આ ગણતરી બાદ જો કદાચ આ ક્વેશ્ચન ને આપણે ડાયરેક્ટ શોર્ટકટ થી ગણવો હોય કે એમાં પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય તો હવે હું તમને એના માટેનો શોર્ટકટ આપું છું. સૌથી પહેલા તો તમે એવું વિચારો કે આ એક જ દોરીથી બે પદાર્થને સીધે સીધા જોડેલા છે. ચલો હવે એની બીજી રીત જોઈએ જે થોડી ટૂંકી થશે. આજે હું તમને વાત કરું છું બીજી રીત જેમ આપણે પહેલી રીતની અંદર જોયું કે દોરીમાં કોઈ પણ જાતનું ઘર્ષણ બળ નથી, પુલી ઘર્ષણ બળ રહિત છે અને દોરી પણ દળ રહિત છે. આવી બધી શરતો લઈ અને આ ઉપયોગ થાય. માની લે એક બ્લોકનું દળ m1 છે, બીજા બ્લોકનું દળ m2 છે, તણાવ બળ દોરીમાં T જેટલું છે. હવે અહીંયા સૌથી પહેલા તો ગતિ કઈ તરફ થશે તો કઈ બાજુનું બળ મોટું છે એ તમારે જોવું પડશે. તો જો m1 માં તણાવ બળની વિરુદ્ધ દિશામાં શું હતું m1g અને m2 માં તણાવ બળની વિરુદ્ધ દિશામાં શું હતું m2g. તો આમાં પરિણામી બળ કેટલું થાય? જે બળ મોટું હશે એ બાજુ પરિણામી બળ મળશે એટલે F net ચોખ્ખું બળ એ આવશે m2g minus m1g. તો F net મળશે m2 minus m1 into g. હવે બીજો આવશે કુલ બળ. અચ્છા, કુલ બળ મળી ગયા પછી હવે આવશે કુલ દળ. તો કુલ દળ કેટલું? તો અહીંયા કેટલા પદાર્થનું તંત્ર છે? બે પદાર્થ. કયા કયા? m1 અને m2 દળનો. તો અહીંયા કુલ દળ માટે શું લખશું? m1 plus m2. કુલ દળ એટલે m1 plus m2. હવે આપણું સૂત્ર શું છે? F net is equal to m total into a. F net કેટલું? તો એ આપણને મળ્યું m2 minus m1 into g is equal to m total એટલે કે કુલ દળ m1 plus m2 into a. તો આના ઉપરથી ફરીથી આપણને પ્રવેગનું સૂત્ર મળશે m2 minus m1g divide by m1 plus m2. ચલો તો આપણને પ્રવેગનું સૂત્ર મળશે જે અહીંયા મેં તમને બે રીતે શીખડાવેલું છે. તમે ઈચ્છો તો બંને બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામ દોરી અને એને સાબિત કરો. અને જો એવી રીતે ના કરવું હોય તો વચ્ચે એક દોરી છે એવું વિચારી લો, બંને બાજુના બળ એ બંને પદાર્થના ગુરુત્વાકર્ષણ બળ થશે. આ વિચારી અને તમે પ્રવેગને સૂત્રનો કરતા બનાવો તો એ તમને પ્રવેગ મળશે. ફરીથી ફૂલીના એટલે કે ગરગડીના બે સિમ્પલ ક્વેશ્ચન છે જેની અંદર તમને તંત્રનો પ્રવેગ મતલબ પદાર્થ કેટલા પ્રવેગથી પડે છે એ અને દોરીમાં તણાવ બળ શોધવાનું છે. સૌથી પહેલા વાત કરશું તંત્રના પ્રવેગની. તો અહીં મેં તમને
બંને રીતે કેવી રીતે પ્રવેગ શોધાય તે વાત કરી દીધી છે. તો સૌથી પહેલા તમે પણ આ લેક્ચરને અહીંયા પોઝ કરી અને આ બંને ક્વેશ્ચનની અંદર તંત્રનો પ્રવેગ અને તણાવ બળ શોધશો. ચલો 1 2 3. હવે એક વખત આપણે શોધી લઈએ. ચલો 3 કિલોગ્રામ દળનો પદાર્થ છે, ગુરુત્વાકર્ષણ બળ 3g, 1 કિલોગ્રામ દળનો પદાર્થ, ગુરુત્વાકર્ષણ બળ 1g, 3 કિલોગ્રામ દળનો પદાર્થ નીચે તરફ આવશે તો એના ઉપર પરિણામી બળ 3a, અને આ પદાર્થ ઉપર તરફ ખેંચાય છે તો એના ઉપર પરિણામી બળ 1a. હવે બંને માટે બે સમીકરણ લખીએ. બે સમીકરણ લખીને એને સોલ્વ કરશું એટલે આપણને એનું મૂલ્ય મળશે. તો 1 કિલોગ્રામ દળના બ્લોક માટે શું લખશો? પદાર્થ ક્યાં જાય છે? ઉપર, એટલે તણાવ બળ મોટું હોય તો T - G = A. અને બીજી તરફ આવશે 3a વાળો પદાર્થ નીચે જાય એટલે 3g મોટું હોય ને T નાનું હોય. 3g - T = 3a. બંને સમીકરણનો આપણે સરવાળો કરીએ. T ઉડી જશે, અહીંયા આવશે 2g = 4a. તો a બરાબર કેટલું આવશે? g/2. ચલો આ ક્લિયર છે. હવે આ જ ક્વેશ્ચન ને જો શોર્ટકટ થી કરવો હોય તો કેવી રીતે કરાય? શોર્ટ ટ્રીક, ટૂંકી રીત. અહીંયા તમે સૌથી પહેલા આ જે બ્લોક છે એને તમે સમક્ષિતિજ વિચારી લો. ત્રણ કિલોગ્રામ અને 1 કિલોગ્રામ. 3 કિલોગ્રામ ઉપર આ બાજુ એક બળ લાગે છે, કેટલા પ્રવેગથી ગતિ કરાવે? 3a જેટલા પ્રવેગથી આ તરફ કયું બળ લાગ્યું? 3g. આ તરફ કયું બળ લાગ્યું? g. અને બાકી વચ્ચે દોરી છે. તો આના ઉપર હવે આપણી પાસે પ્રવેગનું સૂત્ર છે. પ્રવેગ A = F net / m total. F net ચોખ્ખું બળ, આ બાજુ પદાર્થ ગતિ કરે છે તો 3g માંથી g ને બાદ કરવું પડશે. 3g - g / m total 1 kg + 3 kg. તો આ કેટલો આવશે? 3g - g એટલે 2g / 4. 2g / 4. અહીંયા છેદમાં આપણે એકમ ના લખીએ તો અહીંયા આવશે 1 + 3. તો પ્રવેગ કેટલો આવશે? A = g/2 અને એકમ લખવો હોય તો શું આવશે? મીટર/સેકન્ડ². ચલો ક્લિયર છે આટલું? તો આપણે શોર્ટકટ થી મેળવું એનું મૂલ્ય કેટલું આવે છે? g/2 મીટર/સેકન્ડ². માની લઈએ કે g નું મૂલ્ય આપણને 10 લેવાનું કીધું હોય તો એ બરાબર કેટલું આવશે? 5 મીટર/સેકન્ડ². હવે આની અંદર તમને ગોતવાનું કીધું છે એ છે દોરીનું તણાવ બળ. એનું મૂલ્ય તમને મળી ગયું. એ કેટલું આવે છે? 5 મીટર/સેકન્ડ². 10/2.
એ ઉપરથી અહીંયા તણાવ બળ, તો આનું જ આપણે સમીકરણ લખી નાખીએ 1a બરાબર t માઈનસ 1g. ઉપર તરફ પ્રવેગી ગતિ કરે છે એટલે એના માટે આપણે લખશું 1a is equal to t minus 1g. ચલો તો આની અંદર a બરાબર શું આવશે, t એટલે દોરીનું તણાવ બળ જે આપણે શોધવાનું છે -1g એટલે 10 અને a નું મૂલ્ય છે 5. તો આ દોરીમાં તણાવ બળ કેટલું આવશે, 15 ન્યૂટન નું તણાવ બળ ઉત્પન્ન થાય. હવે બીજા પ્રશ્નની વાત કરીએ તો તેની અંદર સૌથી પહેલા આપણે પ્રયોગ મેળવવાનો છે. પ્રયોગ માટે બંને બ્લોક માટેના જુદા જુદા બળ લખી નાખીએ. અહીંયા આવશે ગુરુત્વાકર્ષણ બળ 1g જેટલું, ત્યારબાદ 1 કિલોગ્રામ દળનો પદાર્થ નીચે તરફ ખેંચે છે. એ કેટલા બળથી ખેંચશે, 1 into a, મતલબ a જેટલા પ્રવેગથી. આના ઉપર પણ આ કેટલા પ્રવેગથી આવશે, એ જેટલા પ્રવેગથી. આનો જેટલો પ્રવેગ છે, સોરી અહીંયા જેટલું બળ લાગ્યું છે 1 into a, મતલબ અહીંયા આપણે શું લીધું છે કે આખું તંત્ર એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. તો 1 કિલોગ્રામના બ્લોક માટે અને 4 કિલોગ્રામના બ્લોક માટે આપણને જુદા જુદા સમીકરણ મળશે. 1 કિલોગ્રામના બ્લોક માટે આપણને સમીકરણ શું મળશે, તો કઈ બાજુ આવે છે, નીચે તરફ, એટલે g મોટું હોય તો અહીંયા લખશું g એટલે કે 10 minus t is equal to 1 into a એટલે a. 10 minus t બરાબર a. નીચે તરફ a જેટલા પ્રવેગથી જાય એટલે 1g મોટું હોય, t નાનું હોય. 10 minus t બરાબર a. 4 કિલોગ્રામના બ્લોક માટે સમીકરણ શું બનશે, તો 4 કિલોગ્રામના બ્લોક માટે આ જે તણાવ બળ છે એ જ એને a જેટલા પ્રવેગથી ગતિ કરાવે છે. તો અહીંયા આપણે લખશું t is equal to 4 into a, મતલબ અહીંયા a જેટલો પ્રવેગ તો એનું બળ કેટલું થાય, દળ ગુણ્યા પ્રવેગ એટલે 4 into a. જો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો અહીંયા આવશે 10 is equal to 5a. તો a બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ કેટલો આવશે, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આના ઉપરથી જો આપણે તણાવ બળ જોતું હોય તો તણાવ બળ માટે કોઈપણને તમે સરખાવી દો. અહીંયા t is equal to 4 into a, t is equal to 4 into a, તો તણાવ બળ કેટલું થશે, 8 ન્યૂટન. અથવા તમે આની અંદર કિંમત મૂકો, a is equal to 10 minus t, 10 minus t, તો t is equal to 10 minus a, 10 minus 2 એટલે 8 ન્યૂટન. તો આ તણાવ બળ મળશે. હવે આપણે જે અહીંયા પ્રવેગની વાત કરી એ પ્રવેગને બીજી રીતે પણ, જેમ મેં તમને આગળ કીધું એવી રીતે પણ શોર્ટ ટ્રીક થી શોધી શકાય. તો પ્રવેગ શોર્ટ ટ્રીક થી શોધવું હોય તો એના માટે સૂત્ર શું, a is equal to f net divide by m total. a is equal to f net by m total. તો f net એટલે ચોખ્ખું બળ. ચોખ્ખું બળ કેટલું, આ બંનેને ખેંચવા માટે ચોખ્ખું બળ લાગે છે 1 into g. g નું મૂલ્ય આપણે લઈ લઈએ છીએ 10 ડિવાઇડ બાય m total. m total એટલે તંત્રનું કુલ દળ. 1 કિલોગ્રામ અને 4 કિલોગ્રામ બંને નીચે ખેંચાય છે એટલે અહીંયા આવશે 1 plus 4. તો 10 ડિવાઇડ બાય 5. તો પ્રવેગ કેટલો આવશે, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર છે. પછી આગળ દોરીનું જે તણાવ બળ છે, દોરીના તણાવ બળ માટે એનું મૂલ્ય હોય તો તણાવ બળ 2 માંથી કોઈ પણ રીતે એનું મૂલ્ય મળી જાય તો તણાવ બળ મળી જાય. તો આ પુલી માટેના કેટલાક ઈઝી ક્વેશ્ચનની આપણે વાત કરી. ફરીથી આવો જ કંઈક એક અલગ રીતનો ક્વેશ્ચન જોઈ અને આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીશું. હવે પુલીના પ્રોબ્લેમની અંદર એક અગત્યનો મુદ્દો
જે છે કે ક્વેશ્ચન ની અંદર ગમે તેટલી ફિક્સ પુલીઓ આપેલી હોય, ક્વેશ્ચન ની અંદર ગમે તેટલી ફિક્સ ગરગડીઓ આપેલી હોય, એની અંદર ગણતરીમાં કોઈ જાતનો ફેર પડશે નહીં. મતલબ આની અંદર જો ગણતરી કરવાની થાય તો ગણતરી સેમ રિપીટ થશે, એની અંદર કોઈ પણ જાતનો ફેર પડશે નહીં. તો આ ક્વેશ્ચનને તમે જેમ પહેલા આગળના ક્વેશ્ચનમાં જે શોર્ટકટ અપનાવેલો છે એ જ શોર્ટકટ થી ગણી શકશો. ચલો તો અહીંયા હું ડાયરેક્ટ શોર્ટકટ પર જ લખી નાખું છું. તો સૌથી પહેલા તો આ ખેંચવા માટે બળ કેટલું લાગશે? 2 g જેટલું. કુલ બળ કેટલું લાગશે? 2 g જેટલું. અચ્છા, આ 2 g જેટલું બળ નીચે તરફ, ઉપર તરફ કયું બળ આવશે? તણાવ બળ T, અને બીજું એક બળ આવશે આ તરફ, એ કેટલું? 2a. મતલબ આ બ્લોકનો પ્રવેગ કેટલો? 2a જેટલો. અને એવી જ રીતે આના માટે આવશે, આ તરફ એક તણાવ બળ આવશે અને એ તરફ પ્રવેગ કેટલો? 3a. બંનેને સરખાવી દો, બંનેને સરખાવી દેશો તો એક સમીકરણ મળશે. અહીંયા સમીકરણ શું લખશો? બ્લોક નીચે તરફ આવે છે એટલે 2g - t = 2a. 2 * g - t = 2a. અહીંયા આવશે t = 3a. tt બંને કેન્સલ થઈ જાય. 2 * g, g મતલબ 10 = 5a. તો એ બરાબર આવશે 4 મીટર/સેકન્ડ². ક્લિયર છે? અથવા તમે આને ડાયરેક્ટ શોર્ટ ટ્રિક થી વિચારો તો શોર્ટ ટ્રિક શું હતી? a = Fnet / m total. ચલો, Fnet એટલે ચોખ્ખું બળ. આને કયું બળ ખેંચે છે? કયું બળ ખેંચે છે? 2g જેટલું. એટલે હું અહીંયા લખું છું 2 * g મતલબ 2 * 10 / m total. ટોટલ માસ કેટલું? 2 + 3. તો 2 * 10 / 5. તો એ કેટલો આવશે? 4 મીટર/સેકન્ડ². અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ જોતું હોય તો આ તણાવ બળ કેટલું આવશે? T = 3 * a. બીજું આવશે દોરીમાં તણાવ બળ. T = 3a. એ બરાબર છે 4. તો દોરીમાં તણાવ બળ કેટલું આવશે? 12 ન્યૂટન. ચલો, ક્લિયર છે આટલું? તો આજના લેક્ચરની અંદર ન્યૂટનની ગતિના બીજા નિયમનો ઉપયોગ કરીને અને ખાસ કરીને એની અંદર પણ ફિક્સ પુલી માટેના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવા એના માટેનો શોર્ટ ટ્રિક શું એની આપણે વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી ચલિત પુલી એટલે કે મૂવેબલ પુલી, જે ગરગડી ઉપર નીચે કે આગળ પાછળ ફરી શકે તેવી રીતે ફિક્સ કરેલી હોય, કે જે ગરગડીને પોતાની જગ્યાએ ફિક્સ કરેલી નથી, એ દોરીના તણાવને લીધે ગતિ કરે છે. તો આવી ગરગડીઓ માટેના પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવા તેની અંદર કઈ કઈ ટ્રીક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો ખૂબ જ ઝડપથી મૂવેબલ પુલી માટેના મતલબ ગતિશીલ ગરગડી માટેના દાખલાઓ નેક્સ્ટ લેક્ચરમાં લઈને મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.